ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान श्री नर नारायण देव, श्री लक्ष्मी नारायण देव, श्री मदन मोहन जी महाराज, श्री राधा रमण देव, श्री गोपीनाथ जी महाराज, श्री बालकृष्ण लाल, श्री रामचंद्र भगवान, श्री विघ्न विनायक देव, श्री पवन सुत हनुमान। पार्वती पतये हर हर महादेव। मैत्रेयोवाच मनोस्तो शतरूपायां तिस्रकन्या च जगनिरे। मनोस्तु शतरूपायां तिस्रकन्या च जगनिरे। आकुति देवहूतिश्च आकुति देवहूतिश्च प्रसूतिरिति विश्रुता। आकुति देवहूतिश्च प्रसूतिरिति विश्रुता। आकुति देवहूतिश्च प्रसूतिरिति विश्रुता। मनोस्तो शतरूपायां तिस्रकन्या च जगनिरे। मनोस्तो शतरूपायां तिस्रकन्या च जगनिरे। आकुति देवहूतिश्च प्रसूतिरिति विश्रुता। आकुति देवहूतिश्च प्रसूतिरिति विश्रुता। प्रसूतिरिति विश्रुता। प्रसूतिरिति विश्रुता। श्रीमद् भागवत जीना 3 स्कंदने समाप्त करी सुखदेव जी महाराज मैत्रेय ऋषिना माध्यमे चतुर्थ स्कंद में प्रवेश करे छे। भागवत जीनो एक एक स्कंद मानव जीवन माटे ज्योति रूप देखाय छे। भागवत जीना एक एक स्कंदनी अंदर मानव जीवन जीववा माटेना बहु सरस मूल्यों समझावामां आव्या छे। भागवत जीनी ये विशेषता है
કે જો બરાબર ધ્યાનથી જીવનમાં ઉતારવામાં આવે તો જીવન એટલું મધુર બને કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી જીવન સુંદર સરળ બને. અને આધ્યાત્મિક દ્રષ્ટિથી જો એનો વિચાર કરીએ તો ભાગવતજીને સાંભળનારી વ્યક્તિ શરીર છોડ્યા પછી પરમેશ્વરના ચરણારવિંદને પ્રાપ્ત કરે. તો ભાગવતજીને સાંભળનારી વ્યક્તિ સુખી બને છે, અંતે મોક્ષ ભાગી બને છે. તો શરૂ થાય છે ભાગવતજીનો ચતુર્થ સ્કંદ. સાગર જેવો સ્કંદ છે આ. મનુ મહારાજના વંશની કથાના માધ્યમથી જીવનના બહુ સરસ મૂલ્યો ચતુર્થ સ્કંદમાં સમજાવવામાં આવ્યા છે. સારી કથાઓને નહીં ઉઠાવું, પણ મિડલની એક કથા બહુ મધુર છે એને ઉઠાવીશ. તો મૈત્રીજી બોલે છે કે વિદુર મનુ મહારાજને 3 દીકરીઓ જે હતી, જેમાં આકુતિ નામના દીકરી રુચિ નામના ઋષિને પરણાવેલા. ઘણો મોટો વંશ એમાંથી થયેલો. સેકન્ડ નંબરમાં જે દેવહૂતિ હતા એ કરદમજીને પરણાવેલા, જેમાંથી 9 કન્યાને ભગવાન કપિલજીનું પ્રાગટ્ય થયું હતું. થર્ડ નંબરમાં જે પ્રસૂતિ નામના દીકરી હતા એ દક્ષને પરણાવવામાં આવેલા, જેમાંથી 60 દીકરીઓનો જન્મ થયેલો. 60માં છેલ્લા ભવાની નામે દીકરી હતા, જે યજ્ઞમાં ભસ્માવશેષ થવાને નાતે વિદુર એનો કોઈ વંશ વિસ્તાર નથી. આ કથાઓ બહુ સુંદર છે. જીવન માટેનું અદ્ભુત પાથેય છે, પરંતુ એને ટૂંકાવી જઈ રહ્યો છું મિડલ ભાગમાં. મિડલ ભાગમાં આવશે મનુ મહારાજના પુત્ર જે ઉત્તાનપાદેની કથા, જેને ધ્રુવ ચરિત્રની કથા કહેવામાં આવે છે. વર્ષો પહેલા ઘટેલી એક ઘટના છે આ. જે ઘટના ઘટી હતી એ ઘટનાના માધ્યમે ભાગવતજી હિન્દુ સમાજનું ધ્યાન દોરશે કે પ્રત્યેક લોકોના જીવનમાં માનું શું સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે મંદિરમાં બિરાજતો ભગવાન એક સરખો પ્રેમ જ્યારે દરેકને આપી ન શક્યો, ત્યારે ખુદ ભગવાન જ મા રૂપે બને છે. હરેક વ્યક્તિના જીવનમાં કોઈ પણ હાલતો ચાલતો જો એનો ભગવાન હોય તો એ પોતાની મા હોય. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જેને મા બાપ ગમતા ન હોય, આવો માણસ મંદિરે આવીને જો મારી સામે હાથ જોડીને પ્રાર્થના કરે તો એવો માણસ મને પણ ગમતો નથી. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણનો મત દેખાય છે કે જે માણસ ઉપર મા બાપ રાજી છે એની જ સાધના સફળ બને છે. જેની ઉપર મા બાપ રાજી નથી એની સાધના સફળ થતી નથી. ચતુર્થ સ્કંદે એક માનું પાત્ર મિડલ ભાગમાં ઉઠાયું છે અને એનાથી હિન્દુ સનાતન ધર્મના સમાજનું ધ્યાન દોર્યું છે કે શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી તમે એની સેવા કરજો. કોઈ ગોળ ખાનારી વ્યક્તિ હોય
એને તમે પૂછો કે ગોળ કેવો ગળ્યો લાગે છે, તો ગોળ ખાનારી વ્યક્તિ એમ કહેશે કે ગોળ તો ગળ્યો ગળ્યો સાકર જેવો લાગે છે. સાકર ખાનારી વ્યક્તિને તમે પૂછશો કે સાકર કેવી ગળી લાગે છે, તો સાકર ખાનારી વ્યક્તિ એમ કહેશે કે સાકર તો ગળી ગળી મધના જેવી લાગે છે. મધ ખાનારી વ્યક્તિને જ્યારે તમે પૂછશો કે મધ કેવું લાગે છે, તો મધ ખાનારી વ્યક્તિ એમ કહેશે કે મધ તો અમૃતના જેવું મધુર લાગે છે. અમૃત પીનારી વ્યક્તિને પૂછવામાં આવે કે અમૃત કેવું મધુર લાગે છે, તો અમૃત પીનારી વ્યક્તિ એમ કહેશે કે અમૃત તો મધુર પોતાની માના પ્રેમ જેવું લાગે છે. પોતપોતાની માથી કોઈ પદાર્થ મધુર નથી, આવો ભાગવતજીના ચતુર્થ સ્કંદનો મત છે. તો અબ સુનિએ માનું શું પાત્ર છે એની કથા. મનોસ્તો શતરૂપાયામ તિસ્ર કન્યા ચ જગની રે. મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યા ચ જગની રે. આકુતિ દેવહૂતિ ચ આકુતિ દેવહૂતિ ચ પ્રસુતે રીતિ વે શ્રુતા પ્રસુતે આકુતે દેવહૂતિ ચ પ્રસુતે રીતિ વે શ્રુતા આકુતે દેવહૂતિ ચ શતરૂપાયામ તિસ્ર કન્યા ચ જગની રે. મનોસ્તો શતરૂપાયામ તિસ્ર કન્યા ચ જગની રે. આકુતિ દેવહૂતિ ચ પ્રસુતે રીતિ વે શ્રુતા. એક હિન્દુ સમાજમાં એવી વ્યવસ્થા હતી કે પુરુષ માટે કેટલા લગ્ન કરવા એનો કોઈ ક્રમ નહોતો. મહાભારતના યુગ સુધી તમે જુઓ તો કોઈને 50 રાણીઓ, કોઈને 100 રાણીઓ, કોઈને 500 રાણીઓ. હિન્દુ સમાજની એક એવી વ્યવસ્થા હતી, જો કઈ સારી વ્યવસ્થા નથી. એ વ્યવસ્થામાં હિન્દુ સમાજ સક્સેસ પણ થયો નથી, પણ એક વ્યવસ્થા હતી કે પુરુષો ધારે એટલી વાર લગ્ન કરી શકતા હતા. તો ઉત્તાનપાદનું પહેલું લગ્ન સુનીતિ સાથે, બીજું લગ્ન સુરુચિ સાથે થયેલું. સમય પછી સમય ચાલ્યો જાય છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે પુરુષ કદાચ બે સાવધ રહેશે, પુરુષ કદાચ અશિક્ષિત રહેશે, પુરુષ કદાચ અસંસ્કારી રહેશે, તો સમાજને બહુ મોટી નુકસાની નહીં થાય. પણ કોઈ દીકરી જ્યારે અસાવધ રહેશે, અસંસ્કારી રહેશે કે અશિક્ષિત રહેશે, ત્યારે બહુ મોટું સમાજને નુકસાન થાય. ભગવાન સ્વામિનારાયણની વિચારધારા લખી લ્યો. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે કોઈ પણ ભોગે દીકરીને સંસ્કાર અને શિક્ષણ દઈ ખાસ આપજો. દીકરાને શિક્ષણ નહીં આપો ને તો એ ચડ્ડી પહેરીને પણ જિંદગી પાર પાડી શકશે. દીકરાને શિક્ષણ નહીં આપો તો ગામમાં ભીખ માગીને પણ જીવન પૂરું કરી શકશે. દીકરાને શિક્ષણ નહીં આપો તો કોઈ દુકાનના પાટીએ સૂઈ રહેશે, જ્યાંથી મળશે ત્યાંથી ખાઈ લેશે, જીવન પૂરું કરી શકશે. પણ દીકરીને જો તમે શિક્ષણ નહીં આપો
તો એને માટે શમશાનમાં ગયા સિવાય કોઈ રસ્તો નહીં નીકળે. સી ખબર છે કોના જીવનમાં ક્યારે ઊંડાણ આવશે. ભાવિના પડદાની પાછળ શું છુપાયેલું છે એને કોણ જાણે છે. દરેક મા બાપે બહુ સમજીને જમાઈ શોધ્યો હોય છે. સારા ચોઘડીએ જ લગ્ન લીધા હોય છે. મંગળ સુરાવળીની સાથે જ હસ્ત મેળાપ કર્યો હોય છે. લગ્ન પૂરું થતા જેટલા વડીલો હોય છે અને દીકરી પગે લાગી હોય છે. દરેકે આશીર્વાદ આપ્યા હોય છે, બેટા અખંડ સૌભાગ્યવતી ભવ. પરંતુ સમય ઘણીક વાર જુદું જ પરિણામ લાવતો હોય છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે માણસનું ધાર્યું જો થતું ન હોય તો માણસે ભગવાનને ક્યારેય ભૂલવા ન જોઈએ. આપણું ધાર્યું જો ન થતું હોય તો ભગવાન ભૂલવા ન જોઈએ. તો ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા હતી, એનો આજ્ઞા છે કે દીકરીઓને સંસ્કાર અને શિક્ષણ મા બાપ ખાસ આપે, કે જેનાથી એના જીવનમાં ઊંડાણ આવે ત્યારે પોતાનો અને પોતાના બાળકોનો બોજો એ ઉઠાવી શકે. આપણા હિન્દુ સમાજમાં એક વ્યવસ્થા હતી કે સાસરિયાથી જ્યારે દીકરીને કાઢી મૂકવામાં આવતી ત્યારે પિયરિયા વાળા એવું કહેતા કે તને રસ્તામાં ક્યાંય શમશાન ન મળ્યું. અને બધાએ આપઘાતના કેસો તમને જોવા મળતા. આજે પણ પેપરના પાના તમે ખોલશો ને તો આપઘાતના કેટલાય કેસો તમને વાંચવા મળશે. કોઈ સળગી જાય છે, કોઈ કૂએ પડે છે, કોઈ દવા પીવે છે. સમજી શકાય એવી બાબત છે કે અશિક્ષિત દીકરીના જીવનમાં બોજ વહન નથી થઈ શકતો. ભગવાન સ્વામિનારાયણે ખાસ નોંધાવ્યું હિન્દુ સમાજને કે કોઈ દીકરી જન્મે છે ત્યારે એના કપાળમાં ઈશ્વરે આ વેશ્યા થશે એવું લખ્યું જ નથી. જ્યારે એનો જન્મ થાય છે તો પરમેશ્વરે એના કપાળમાં આ નર્તકી થશે એવું લખ્યું જ નથી. પણ જે દિવસે એના જીવનમાં ઊંડાણ આવ્યું અને સમાજે જે દી આંખો બંધ કરી દીધી તે દિવસે એને ખોટે રસ્તે કદમ માંડવા પડ્યા છે. તો ભાગવતજીનો ચતુર્થ સ્કંદ એક ધ્યાન દોરશે કે જગતમાં દયનીયમાં દયનીય કોઈ પાત્ર જો હોય તો એ દીકરીનું પાત્ર છે. એ સદાને માટે દયા વાળું પાત્ર છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા લખી લ્યો કે એક ચારિત્રની ભૂલ સિવાય બાકીની એની સારી એ ભૂલ માફ કરજો. તમે એક ચારિત્રની ભૂલને બાદ કરતા બાકીની કોઈ પણ એનાથી ભૂલ થઈ જાય તો એને માફ કરજો. સત્સંગી જીવને અદ્ભુત કામ દીકરી માટે કર્યું છે. જીવનમાં એકવાર સત્સંગી જીવનને તમે સાંભળજો. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે સર્વ દાનોમાં અતિ શ્રેષ્ઠ દાન જો હોય તો જે દીકરીને કોઈ ન હોય એ દીકરીના મા બાપ થઈ એને સંસ્કાર શિક્ષણ આપી અને એનું કન્યાદાન કરવું એ સર્વથી શ્રેષ્ઠ દાન છે. તો મૈત્રેય મહર્ષિ બોલે છે કે વિદુર, ઉત્તાનપાદના જીવનમાં 2 લગ્ન થયા છે. પહેલું લગ્ન સુનીતિ નામની રાજકુમારીની હારે થયું
બીજું લગ્ન સુરુચિ નામની રાજકુમારીની હારે થયું. સમય પછી સમય ચાલ્યો જાય છે. જેમ જેમ સમય આગળ વધતો ગયો, એક સુખી રજવાડું હતું. સુનીતિને લાગતું હતું ઉત્તાનપાદ જેવો પુરુષ મારું સૌભાગ્ય બન્યું, મારું જીવન બહુ સુખી બન્યું. સમય પછી સમય જતા મૈત્રીજી બોલે છે કે વિદુર જાય ઉત્તાન પાદસ્ય સુનીતે સુરુચિ દ્વયો. એક એક શ્લોક અદ્ભુત છે. જાય ઉત્તાન પાદસ્ય સુનીતિ સુરુચિ દ્વયો. સુરુચિ પ્રેયસી પત્ની સુરુચિ પ્રેયસી પત્ની નાંતરાયત સુતો ધ્રુવ નાંતરાયત સુતો ધ્રુવ. સુરુચિ પ્રેયસી પત્ની નાંતરાયત સુતો ધ્રુવ. સુરુચિ પ્રેયસી પત્ની નાંતરાયત સુતો ધ્રુવ. જાય ઉત્તન પાદસ્ય સુનિતે સુરુચિ દ્વયો. જાય ઉત્તન પાદસ્ય સુનિતે સુરુચિ દ્વયો. સુરુચિ પ્રેયસી પત્ની નાંતરાયત સુતો ધ્રુવ. સુરુચિ પ્રેયસી પત્ની નાંતરાયત સુતો ધ્રુવ. નાંતરાયત સુતો ધ્રુવ. નાંતરાયત સુતો ધ્રુવ. જાય ઉત્તાન પાદસ્ય સુનીતિ સુરુચિ દ્વયો. પરીક્ષિત, સમય જતા સુનીતિને ત્યાં એક રાજકુમારનો જન્મ થયો, જેનું નામ ધ્રુવ કુમાર પાડવામાં આવ્યું છે, જે નોર્થ દિશામાં સ્ટાર રૂપે આજે દેખાય છે. સાઉથ અને નોર્થ આ બંનેમાં ગ્રેવિટેશન, આ પૃથ્વી જે આખી અવકાશમાં સ્થિર છે, એ પૃથ્વીનું ગ્રેવિટેશન નોર્થ અને ઉત્તર જે ધ્રુવ છે એને આધારે છે. બાળકનું નામ પાડ્યું છે ધ્રુવ. સુનીતિ ખૂબ ખુશ થઈ. બહેનોના જીવનમાં પૈસાથી એને મહત્વ નથી, એને પુત્રથી મહત્વ હોય છે. અઢળક પૈસો હોવા છતાંય પણ પુત્ર જ્યારે ન હોય ત્યારે એનું મન નિરાશ હોય છે. પુત્રનો જન્મ થવાથી સુનીતિનું હૃદય નાચી ઉઠ્યું કે પરમેશ્વરે ઉત્તાનપાદ જેવો પતિ આપ્યો, ધ્રુવ નામે સરસ મને રાજકુમાર આપ્યો. સુખનું જે લેવલ કહેવાય છે, લેવલે મને ઈશ્વરે પહોંચાડી દીધી. પરીક્ષિત, થોડોક સમય ગયો ને ત્યાં બીજી રાણી જે સુરુચિ હતી, એણે પણ રાજકુમારને જન્મ આપ્યો. એનું નામ પાડવામાં આવ્યું છે ઉત્તમ. સુરુચિ પણ ખુશ થઈ ગઈ કે મને ઈશ્વરે દીકરા વાળી બનાવી. સમય પછી સમય આગળ વધે, પણ પરીક્ષિત, સુનીતિનો સુખમય સમય કુદરતને સારો ન લાગ્યો. સુનીતિના જીવનમાં એક વળાંક આવ્યો. બહેનોનું લગ્ન જ્યારે થાય ત્યારે એને સાડી તો ઓઢી હોય, માથે ચૂંદડી શું કરવા ઉઢાડાય છે? છેડાછેડીની ગાંઠ મારવાની વ્યવસ્થા માટે. હિન્દુ શાસ્ત્રો એવું માને છે કે એને શિર ઉપર ચૂંદડી એટલે ઓઢાડવામાં આવે છે કે એનું હંમેશા લક્ષ્ય રહે કે હવેથી મારા જીવનમાં અનેક કલરો ઉત્પન્ન થનાર છે. ક્યારેક હસવાનો કલર, ક્યારેક રડવાનો કલર, ક્યારેક અકેલા રહેવાનો કલર, ક્યારેક સાથે રહેવાનો કલર, ક્યારેક સાંભળવાનો કલર. આવા જુદા જુદા
કલર જીવનમાં ઉત્પન્ન થાય. ઈશ્વરે એની સૃષ્ટિ બનાવીને એ સૃષ્ટિના જેટલા ફળ બનાવ્યા, જેટલા ફૂલ બનાવ્યા, એના કલર ઈશ્વરે ફાઇનલ કરી નાખ્યા. રેડ કલરનો ગુલાબનો છોડ હોય ને તો પછી એને રેડ કલરના જ ફૂલ આવે. પિંક કલરનો ગુલાબ જો હોય ને તો પિંક કલરના જ ફૂલ આવે. પરમેશ્વરે એની સૃષ્ટિમાં ફળના જે કલર નક્કી કર્યા એવા જ કલરના ફળ આવે. ફૂલ જે કલરના નક્કી કર્યા છે લતાઓમાં એ કલરના જ ફૂલ આવે. પરંતુ એક બહેનોનું જીવન કુદરતે એવું બનાવ્યું કે જેનો એક કલર ન એને રાખ્યો. ક્યારેક હસવાનો કલર, ક્યારેક રડવાનો કલર, ક્યારેક અયોધ્યામાં, ક્યારેક અશોક વાટિકામાં, ક્યારેક વાલ્મીકની કુટિયામાં, ક્યારેક જમીનમાં, અનેક કલરો એમ. અને જેના જીવનમાં અનેક કલરો છે એને માટે હિન્દુ શાસ્ત્રો એમ કહે છે કે દીકરી સમજણી થાય ત્યારથી ભગવાનની કાયમ પૂજા કરી અને એક પ્રાર્થના કરે કે પ્રભુ હું તારી દીકરી છું. મને જન્મ દેનારા મારા મા બાપ જ્યારે મારા જીવનમાં જુદા જુદા કલર ઉત્પન્ન થાય ત્યારે બિચારા રડશે, એ કલરને ચેન્જ નહીં કરી શકે. તો જન્મ દેનારા મા બાપ મારા જીવનમાં આવતા ઊંડાણમાંથી મને કાઢી નહીં શકે. માટે મારા મા બાપના સ્થાને પ્રભુ તું છો એવી પ્રાર્થના કરવી. બહેનો માટે પ્રાર્થનાનો હિન્દુ શાસ્ત્રોએ એક શ્લોક બનાવ્યો છે. દરેક બહેનો નહીં આવડતો જ હશે. જો ના આવડતો હોય તો ધ્યાનથી થોડોક સાંભળી અને કાયમ સવારે આ શ્લોકથી પ્રાર્થના કરજો. ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ બંધુ ચ સખા, ત્વમેવ બંધુ ચ સખા, ત્વમેવ બંધુ ચ સખા, ત્વમેવ બંધુ ચ સખા, ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. પ્રભુ મારા મા બાપના સ્થાને તું છો. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. મારા ભાઈને સ્થાને પણ તું છો, મારી સખી સહેલીઓના સ્થાને પણ તું જ છો. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જેની દીકરી સુખી એ મા બાપ સુખી. જેની દીકરી સુખી એના મા બાપ ઝૂંપડામાં રહેતા હોય ને તો એને બંગલાનું સુખ દેખાય. સંસારી મા બાપ 1 મહિના સુધી શેરો ખાય અને શરીરમાં જેટલું બ્લડ થાય, શરીરને જેટલું પોષણ મળે એટલું પોષણ કોઈ દીકરીના ઘરેથી આવ્યું હોય, સાસરીએથી, અને એ જ્યારે એમ વાત કરે કે તમારી દીકરી તો બહુ ડાઈ છે, જ્યારથી અમારા ગામમાં આવી છે ને અમારા ગામની તો રોનક બદલી આખી. એના સાસરિયા વાળા તો એને ખરેખર દેવની દીકરી માને છે, બહુ સુખી છે.
બસ આ વાત જ્યારે મા બાપ સાંભળે ને, 1 મહિનો શીરો ખાય અને જેટલું લોહી ચડે ને એટલું લોહી દીકરીના સુખની વાત સાંભળતા મા બાપને ચડી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જેની દીકરી સુખી એ મા બાપ સુખી, જેની દીકરી દુખી એ મા બાપ બહુ દુખી હોય છે. અને ઘણીક વાર જીવનમાં આવા ભટકાઈ જતા હોય. એકવાર કથા ચાલતી હતી, 2:30 વાગે હું તૈયાર થવા માટે જ્યારે મારા કપડાં પહેરવા મળ્યો ત્યાં એક કાકા આવ્યા. મને કહે, સ્વામી જય સ્વામિનારાયણ. મેં તો બેસો, હું એ બતાવું છું કે દીકરીનું દુઃખ મા બાપથી અસહનીય દુઃખ ગણાય છે. ચતુર્થ સ્કંધે આ બહુ સરસ કથા લીધી છે. આની દવા બહુ સરસ બતાવશે, જેનાથી પ્રત્યેક બહેનો કાયમ સુખી બને. કઠણાઈથી દુઃખ ભલે આવો, કરેલા કર્મોથી દુઃખ આવવાનું છે, પણ એ દુઃખ એવું હોય કે આપણાથી સહન થઈ શકે, આપણે સહી સલામત પાળે ઉતરી જઈએ. પેલા કાકા બેઠા તો મને એમ થયું કે નીચે ઘરધણીયા કાકાને આવવા કેમ દીધા અત્યારે એમ. તો મેં સહજ ભાવે પૂછ્યું કે કાકા નીચે કોઈ નથી બેઠું? તો મને કે ના, એક સ્વયંસેવક બેઠો છે, મને અટકાવ્યો જ તો, પણ મેં એમ કીધું કે મને સ્વામીજી બોલાવ્યો છે ને એટલે પછી મને આવવા દીધો. ગુજરાતી છે ને બહુ પાકું માથું છે. મને એમ થયું ભલે હવે આવ્યા છો એટલે બોલો, કેમ આવવાનું થયું? તો મને કે બસ સ્વામી કઈ નહીં, ખાલી દર્શન કરવા માટે. અચ્છા બેસો. કાકા કઈ પૂછવા માટે તો નથી આવ્યા ને? નહીં સ્વામીજી. હું મારા કપડા મીડ્યો પહેરવા તો એ કાકા નીચું માથું કરીને મીડ્યા રડવા. 2-5 મિનિટ થઈને ત્યાં તો જાણે કોઈ 16 વર્ષનો દીકરો મરી ગયો હોય અને એનો બાપ રડે ને એ રીતે મીડા રડવા. મને એમ થયું કે કાકા કહે છે કે કશું નથી, એમને રડે છે કેમ બહુ? બધું કાકા તમે રડશો નહીં, મારા મન ઉપર એની છાપ પડે ને તો કથામાં સેટ નહીં થઈ શકું. આટલું બધું કેમ રડો છો? તો આંસુ સાફ કરીને મને કે કઈ નહીં સ્વામીજી, જય સ્વામિનારાયણ. મને એમ થયું કે આ કાકા આવ્યા શું, આટલું બધું રેડ્યા અને હવે એમ કહે છે કે કશું નથી, બસ હું જાઉં છું. બધું કાકા તમે આટલું બધું રેડ્યા અને એમ કહો છો કશું નથી, ઘટના શું છે? તો રડતા રડતા મને કે સ્વામીજી આજ મારી વાઈફે મને એમ કીધું તું સ્વામી પાસે જા અને તારું દિલ ખાલી કર. સ્વામીજી તને 2 શબ્દો કહેશે ને એટલે તારું મારું રડવું બંધ થાય. એટલે આવ્યો હતો. શા માટે તમે 2 જણા રડો છો? એટલે આધેડ વયના કાકા બેઠા અને મને એને બહુ સરસ વાત કરી. સ્વામી મારી ઉપર ભગવાનના 4 હાથ છે, મારી 5 પેઢી સુધી અમે હાથ પગ ન હલાવીએ તોય બેઠા બેઠા ખાઈએ ને મર્સિડીઝ કારમાં ફરીએ તોય ખૂટે નહીં, એટલું ભગવાને આપ્યું છે. પણ સ્વામી જેટલો સુખી છું એટલો જ દુઃખી છું. બધું આગે શું કાકા? તો કે છે ભગવાને અમને એક દીકરી આપી હતી, અમે એને દીકરો કહીને જ બોલાવતા હતા. જ્યારે હું બોલાવું એની મમ્મી બોલાવે તો એને દીકરો કહીને જ બોલાવીએ અમે એમ, અને અમે એને દીકરો જ માન્યો હતો. જ્યારે મોટી થઈ ત્યારે એની પરણાવવાની ઈચ્છા અમે કરી તો છોકરીની મમ્મીની એવી ઈચ્છા કે ગામમાં ને ગામમાં જો પરણાવાય તો
એનું મોઢું જોવા મળે. જગતમાં માં કોઈ અદ્ભુત પાત્ર છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે સારી જિંદગી દીકરો એના પગને ધોઈને માથે પાણી ચડાવે એના ઋણમાંથી કદી ન મુકાય. ભગવાન દ્વારકાધીશ દ્વારિકામાં યશોદાને યાદ કરીને રડતા. ઘણીક વાર ઉદ્ધવ અચાનક આવે ત્યારે પૂછતા, પ્રભુ તમે એકલા એકલા શું રડો છો? ત્યારે ભગવાન દ્વારકાધીશ એમ કહેતા, ઉદ્ધવ જ્યારે જ્યારે યશોદા યાદ આવે છે, આ તારી સોનાની દ્વારિકા, 16,000 રાણીઓનો સાથ, 56 કોટી યાદવ, કશું ગમતું નથી. ઉદ્ધવ મન દોડી દોડીને વ્રજમાં ચાલ્યું જાય છે. યહ માત પિતાની મોટપ, યહ માત પિતાની મોટપ, યહ માત પિતાની મોટપ, યહ માત પિતાની મોટપ. મુખે કહીએ ઉદ્ધવ નથી આવતી, મુખે કહીએ ઉદ્ધવ નથી આવતી, મુખે કહીએ ઉદ્ધવ નથી આવતી, મુખે કહીએ ઉદ્ધવ નથી આવતી. અમે ન થઈ સેવાએ હની, એ તો અમને ખટકે છે અતિ. અમે ન થઈ સેવાએ હની, એ તો અમને ખટકે છે અતિ. અસન પણે હતા તારા, અસન ગીતા યસન પણે હતા તારા, યસન પણે હતા. નિત્ય રાડો નવલીલાવતા, નિત્ય રાડો નવલીલાવતા, નિત્ય રાડો નવલીલાવતા, નિત્ય રાડો નવલીલાવતા. તો એ ન કઈ કે થયા મને, સમૂહે તે કરીને બોલાવતા. તો એ ન કઈ કે થયા મને, સમૂહે તે કરીને બોલાવતા. યહ માત પિતાની મોટપ, મુખે ઉદ્ધવ કહીએ નથી આવતું. ઉદ્ધવ જ્યારે જ્યારે યશોદા યાદ આવે છે, હું ભૂલી જાઉં છું કે હું લીલા પુરુષોત્તમ નારાયણ છું. ઉદ્ધવ એક વાતનું દુઃખ મને કાયમ માટે રહ્યું કે મારો જન્મ જ્યારે થયો છે ત્યારે દેવકીને સુખ ના આપી શક્યો. હું મથુરાને છોડીને ગોકુળ ગયો. મારી દેવકી 11 વર્ષ સુધી કાયમ રડતી. ઉદ્ધવ કૃષ્ણ અવતાર મારો સાવ નિષ્ફળ ગયો. મેં મારું અવતાર કાર્ય ચોક્કસ પૂરું કર્યું, પરંતુ મારા અવતાર કાર્યમાં હિસ્સો આપનારી દેવકી ખૂબ રડાવી. 11 વર્ષે જ્યારે પાછો આવ્યો, તમે ભાગવતજીનો 47મો અધ્યાય એ તરફ જાઓ. आपको मैं भागवत जी के दशम पर ले चलता हूं. भागवत जी ना दशम ना पूर्वार्धमा भगवान सुखदेव जी परीक्षित ने एम कहे छे कि राजन,
કંસનો વધ કર્યા પછી બળરામજીની સાથે ભગવાન આવ્યા છે કારાવાસમાં. હું એ બતાવવા માંગુ છું કે ભાગવતજીનો ચતુર્થ સ્કંધ એમ કહેવા માંગે છે કે મા બાપના આશીર્વાદ સિવાય સાધનાઓ સફળ નહીં થાય. ગમે એવા મા બાપ હોય, દુનિયા ભલે એની ઉપર થોપતી હોય, પણ આપણો જન્મ જો એનાથી થયો હોય તો આપણે માટે ઈશ્વરનું એ સ્વરૂપ ગણાય છે. અને એ બેમાં ભગવાન સ્વામિનારાયણનો મત એવો દેખાય છે કે બાપ અને મા, આ બેમાં મા છે એ સર્વોત્તમ પાત્ર ગણાય છે. તો ખુદ ભગવાન એને માટે રેડ્યા છે. તો કારાવાસમાં જ્યારે ગયા એટલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટે ગેટ ખોલી નાખ્યા. ભગવાન બલરામ, ઉદ્ધવ છે, મોટા મોટા યદુવંશીઓ બધાય છે. 7 નંબરની કોટડીમાં વસુદેવને દેવકીને લોક કરેલા. ભગવાન સીધા 7 નંબરની કોટડીમાં જ્યારે ગયા છે તો વસુદેવજીના હાથમાંય બેડી હતી, પગમાંય લોઢાની બેડી હતી. જેલ સુપ્રિન્ટેન્ડન્ટે આ બેડીઓ ખોલી નાખી. ભગવાનને જોતાની સાથે જ વસુદેવજી ભાન ભૂલી ગયા. દોડીને જ્યાં પરમેશ્વરને હાથ છોડવા જાય તો ભગવાન બાળકૃષ્ણ પિતાજીના પગમાં લપેટાઈ ગયા. વસુદેવજીએ બેઠા કર્યા, છાતીની સાથે લગાવ્યા. એક નાનું બાળક રડે ને વસુદેવજી મીઠા રડવા. ઘણીક વારે વસુદેવજી શાંત થયા. હવે ભગવાનને બાથ વસુદેવજીએ છોડી દીધી. ભગવાનનું ધ્યાન દોર્યું છે. લાલા, દેવકી કેટલાય વર્ષથી તારી ઇંતેજારીમાં છે. દેવકીજીની ઉંમર યુવાન હોવા છતાં 80 વર્ષની ડોહી હોય ને આવી ઉંમર થઈ ગયેલી. વાળ ધોળા થઈ ગયેલા. સતત રડવાને કારણે આંખે દેખાતું ઓછું થઈ ગયેલું. સતત પીડાને કારણે શરીર વૃદ્ધ થઈ ગયેલું. હા, સ્થૂલ સ્યુત જરદ વસ્ત્રો કૃષાંગો મૃદુભાષણો. 80 વર્ષની કોઈ ડોશી બેઠી હોય આ રીતે મૈયા બેઠી છે. ભગવાન સફાળા એ તરફ 5 ફૂટનું અંતર રહ્યું. પ્રભુએ અવાજ કર્યો છે, મૈયા, मैं तुम्हारा लाडला कृष्ण तुम्हारी सामने खड़ा हूं. ભાગવતજીનો દશમ પૂર્વાર્ધ એમ કહે છે, દેવકીએ માથું ઊંચું ન કર્યું.